પીસીઓએસ કે પીસીઓડી એના માટે આ જે 3 વસ્તુની હેબિટ છે ને એ તમારા માટે વરદાન છે. જો તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી કોઈ પણ આ વસ્તુથી સ્ટ્રગલ થઈ રહ્યા હોય ને તો એ લોકો સાથે આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા. જેમાં તો પહેલું છે કે તમે દરરોજ ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું ઓછું કરી નાખો કે બંધ કરી નાખો. કારણ કે આજકાલ બહુ બધા ડેરી ફાર્મમાં કાઉઝ હોય, જેનો કે ગાય હોય, એ લોકોના બોડીમાં નકલી હોર્મોન્સ ઇન્જેક્શન દેવામાં આવે છે. કારણ કે એ લોકોનું દૂધનું પ્રોડક્શન છે એ વધી જાય અને એ લોકોને વધારે દૂધ આપે ગાય. અને આ જ હોર્મોન્સ જે આપણી બોડીમાં જાય છે ડેરી પ્રોડક્ટની થ્રુ, જાણો કે પનીર હોય, દૂધ હોય, એનાથી જેનાથી આપણો માઇક્રોબાયોમ કે ગટને એકદમ અફેક્ટ કરે છે અને જેના લીધે આપણી બોડીના હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે. બીજા નંબરમાં 20 મિનિટની દરરોજની એક્સરસાઇઝ. ભલે પછી 20 મિનિટમાં તમારે ખાલી ચાલવાનું જ હોય, પણ 20 મિનિટની એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે. નંબર 3, રાતના તમે જે મીલ લીધું હોય, રાતનું આપણું ડિનર ખાધું હોય, એના વચ્ચેથી સવારે મોર્નિંગમાં તમે જે પણ ખાઓ એમાં 16 કલાકનો ગાળો રાખો. એ બહુ જરૂરી છે. આને આપણે એક ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ તરીકે પણ ઓળખાય છે. લોકોને ખાલી એમ જ લાગે છે કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ખાલી વેઇટ લોસમાં કે ખાલી ફેટ લોસમાં જ યુઝ કરવામાં આવે છે, બાકી બીજી એકેય વસ્તુમાં કામ નથી કરતું. ફાસ્ટિંગ કરવાના થ્રુમાં આપણી બોડીમાંથી બધા ટોક્સિન, જાણો કે ગંદકી બધી સાફ થઈ જાય છે. જાણો કે આપણા એન્વાયરમેન્ટલ થ્રુ, જાણો કે આપણે ફૂડ થ્રુ, એ બધી વસ્તુમાં આપણી બોડીમાં ટોક્સિન્સ આવ્યા હોય તો એ બધા ટોક્સિન્સ રિમૂવ કરવામાં હેલ્પ કરે છે ફાસ્ટિંગ. જ્યારે આપણે રાતનું ડિનર ખાઈને અને બીજા દિવસે બપોર સુધીનું ફાસ્ટિંગ કરીએ છીએ 16 કલાકનું, તો આપણી બોડીમાંથી આ બધી વસ્તુને નીકળવાનો સમય મળી રહે. 3 વસ્તુ ફોલો કરીને મારા કેટલા બધા ક્લાયન્ટે અને કેટલા લોકોએ 2 નેચરલ સિસ્ટમ યુઝ કરીને એ લોકોએ એનું થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, પીસીઓડી, પીસીઓએસ કેટલી બધી વસ્તુમાં હેલ્પ કરી છે અને બેલેન્સ કર્યું છે. જેને સિસ્ટ અને ફાઇબ્રોઇડ પણ હોય એ વસ્તુમાં પણ એ લોકોએ કંટ્રોલમાં લીધું છે. તો જો તમે પણ તમારા પીસીઓએસને રિવર્સ કરવા માંગો છો એકેય મેડિકેશન લીધા વગર નેચરલ વસ્તુ સાથે, તો તમે મને મેસેજ કરી શકો છો મારા વોટ્સએપ ઉપર, તમે મને મેસેજ કરી શકો છો મારા ફેસબુક ઉપર, મારા ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર. તમે બધી જગ્યાએ મને મેસેજ કરી શકો છો. જ્યારે પણ મેસેજ કરો ને ત્યારે ડેફિનેટલી તમારું કન્ટિન્યુ નામ, તમારું નામ અને તમને શું પ્રોબ્લેમ છે એ સ્પેસિફાય કરવાનું ના ભૂલતા. અને એ જરૂર, અને હું તમને જરૂરથી હેલ્પ કરીશ.